હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાયનું અમારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ ઓમભાઈ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. રંજનબેન. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. આજે તો રવિવાર છે એટલે બધાય ઓલમોસ્ટ લગભગ ને તો રજા જ હશે. અમુક હોય તો હોય સોમવારવાળા હોય, બુધવારવાળા હોય. જો આ મેડમ હજી ભાખરી બનાવે છે. ભાખરી બની ગઈ, ચા બનાવે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ મહાદેવ કેમ આવો વાત થઈ ગયો? ખબર નહીં, કાલ રાતનું ગળું બરસ, હું નથી કહેતી કાલ ગળું બરસ. દવા લઈ લ્યો, કપ સિરપ એ પડી કફ સિરપ ન લેવાય. લ્યો તો હવે એમ કહે કે કફ સિરપ ન લેવાય તો ખાંસી લેવું હોય શું લે બીજું? કફમાં કફ સિરપ જ લેવાની હોય. શું ઓમભાઈ બાકી આજે શું કરશો? હે પરીક્ષા આવે હજી તો હેર કટ કરાવવા જવાના છે. નાસ્તો બાકી છે. હા, હું તો છે ને હમણાં જઈને હાઈલો આવું. હજી મેં વાળ કપાવ્યા, દાઢી કરાવી, મસ્ત ચકાચક કરાવી નાખ્યું. પછી હવે કીધું આને નાસ્તો ને એવું બધું બાકી છે એટલે એ કરી લઈએ, એટલે પછી એને લઈ જઈશ. મારે કાલે જવાનું છે જયપુર મીટિંગમાં. કાલે જવાનું. સારું, ચાલો હવે આ બધા નાસ્તો કરી લઈએ. મારે તો કાંઈ નાસ્તો વાસ્તો કરવાનો છે નહીં. ઓમને કરી લઈએ પછી ઓમને લઈને જાઉં વાળ કપાવવા. અમારે જમાઈ આવ્યા છે, મોંઘેરા મહેમાન આવ્યા જો. આ તો પપ્પા અમારા ઘરે નહીં પપ્પા. હે શું કીધું કેવું? આ મહેમાન બધા સારા કપડાં પહેરીને આપણે નાઇટ ડ્રેસમાં ફરીએ છીએ. હા હે તે તું ક્યાં નબળા પહેરસ? તું મોરબી હારો હાર જ છો. જો સાહેબ તૈયાર થઈને બેસી ગયા છે. સાહેબ બટેકા લઈ આવો, જાઓ. કેમ કેમ હે કેમ બાર લાલુનો ફોન આવશે, જવાનું છે. આમાં મને ફોન આવ્યો. કયો લાલો? લીલાધર મામાનો લાલુ. લાલુ મામા. મામા લાલો. હા, આમ બધું હે ને મિક્સ થઈ જાય. પ્રવીણ મામા, લાલુ મામાનું નામ લાલુ, મામાનો લાલુ, મામાનો લાલુ, બધું મિક્સ થઈ જાય. મારા 4 મામામાંથી એક મામાનું નામ પ્રવીણભાઈ, બિંદુના 2 મામામાંથી એક મામાનું નામ પ્રવીણભાઈ, એના છોકરાનું નામ લાલુ, મોટા મામાનો. મોટા મામાના છોકરાનું નામ. અને મારા મમ્મીના મામા છે ને એના એક છોકરાનું નામ લાલુ. એટલે એને મામાનો લાલુ કહીએ. હા, અને મારો ભાઈ છે એ મામાનો લાલુ. એટલે કન્ફ્યુઝન હે. એટલે એમ કેવું પડે જલાલપુર વાળો લાલુ એમ કેવું પડે, અને રાજ એપાર્ટમેન્ટ વાળો લાલુ એમ કેવું પડે. જોકે મામાને તો એમ જ કે રાજવાળા મામા, એટલે હાલે. એવું છે, મારા મમ્મીના મામા આયા છે ને મારા મામા આયા છે. એટલે ખાલી મામા કઈ તો કન્ફ્યુઝન થાય કયા મામા. મારા મામા અહીંયા છે. હા, બિંદુના મામા આયા. એટલે પ્રોબ્લેમ થાય. શું કે મોહનલાલ? શાંતિ ને? હવે તો હાવ શાંતિ ને? રંજીબેન તૈયાર થઈ ગયા છે. રીલ બનાવવાની તૈયારી ચાલે છે. જો તૈયાર થઈ ગયા. મજા આવે અહીંયા. કેવો હજી મોઢા ઉપરનો કલર નથી ગયો? કાંઈ નથી ગયો. નથી ગયો ને પપ્પા? હા છે ને. કલર જાય પૈસા પાસા, હે ને? ના ચાલો બનાવી લઈ, પછી રસોઈ બનાવવાનો ટાઈમ થશે. આજ તો મેનુ ફિક્સ છે એટલે વાંધો નહીં, મોડું થઈ જાય તો થોડુંક.
વિડીયો ઉતારતા હતા ને કેવલ ઇમરજન્સી આવી ગઈ નહીં કેવું યસ ઓમ તો હું કહેતો તો હું થયું કેવલ ને કેવું પપ્પાએ મમ્મી કંઈક વાત કરી લીધી મમ્મી ખબર ન પડી મમ્મી ખી કરી લે ના પણ મને તો ખબર નથી હું તો જોતી હતી આમાં આવું બોલાસ મમ્મીને હું નહીં ખબર ન પડી બાબો કંઈક બોલતો હતો હે મમ્મી અરે હું લે હાવ એટલે હાવ કઈ બોલી કાઢી નાખે, જો આવી. હા તો શું લ્યો આજકાલની છોકરીઓ જો હમ કઈ હું હમ ઇગ્નોર ઇટ ચલો હાલો 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 અરે હા તારે કપડા કઈ નથી રહી બીજા ના રે ના. અરે બાપા રે શું કહેવાય એ ભણ કે મને શું ખબર શું હોય હવે કઈ રગડા પેટીસ બાબા બાબા પેલા પૂછ્યું પણ બાબાએ જ જવાબ દીધો કે રગડા પેટીસ બનાવે બનાવવાનો એને ન ખબર હશે યસ આમ બનાવજો બીજું બની જાય તો ના હો સરસ બનશે ખાઈ લેજે ક્યાં મેં કીધું ખરાબ બનશે કહું છું. બેસી ગયા છીએ અમે કેમ બાબા હસવા આટલું બધું આજે બનાવી છે રગડા પેટીસ જો બધી ખાલી થઈ ગયું ખમ આને ને પેટીસ આજ બાબુ આ બધી પૂરી નો નાખે ને ત્યાં સુધી ઊભો નથી કરો કે દૂનો રગડા પેટીસ કરતો હતો રગડો દે ને હું લઈ લઉં હાલે લઈ લે પેલા છે એ તો પૂરું કર હા એ તો તું આ ખાઈ લે પછી કેમ ભાઈ ગા જમવા બહુ બહુ પીટા એમને કાઢ્યા કે તમે અમારા ઘરેથી જાઓ हरिद्वार जवा માટે નીકળવું પડશે ને કहीं पे पहुंचने लिए कहीं से निकलना जरूरी है એટલે તમારે ઘરેથી કાઢવાના ઘરેથી નીકળશો તો હરિદ્વાર જશો. હે? બાકી આપણે ઘરે હરિદ્વાર જ છે તમારે એવું હોય તો કે એવું એમ ને હા અહીંયા જગ્યા ગોતીને બેસી જવાના હરિદ્વારથી ઋષિકેશ પહોંચવાનું મારે હે જુનાગઢમાં જગ્યા હિમાલય પછી આવવાનું નથી એટલે આ એવું એમ ને? ગાડી લંબાવવાની જ છે હવે આપણે લાંબી લંબાવો ત્યારે સારું હાલો આવજો આવજો હાલો અમે આવી ગયા છીએ ઘરે લાલુભાઈ ઘરે બેસવા ગયા હતા બધા પારુ દીદી બધા ગયા હતા તો મેં ગયા હતા બેસવા તો હું તો 10:30 વાગે ગઈ હતી લેટ કેમ કે આજે જમવાનું લેટ બનાવ્યું હતું ફ્રી લેટ થયા હતા તો પછી મમ્મી લોકોને એ લોકોને જવું હતું તમે લોકો જવું મારે જો આવું હશે ને તો હું કહીશ પછી મારે તો નહોતું જવું 10:30 થઈ ગયા હતા મેં હમણાં 11 વાગે તો ઘરે આવવાનો ટાઈમ થઈ જશે પછી કેવલનો ફોન આવ્યો કે તું નીચે ઉતર હું આવું છું લેવા પછી હું ને બાબો ગયા તો સાહેબ તો ડરી ગયા છે સારું ચલો તો આજના બ્લોગમાં આટલું જ હતું મળીએ પાછા કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી તમે અમારી ચેનલને લાઈક કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ